જય માતાજી, કેમ છો બધા? મજામાં? હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, રાધે રાધે। તો ચાલો આજે ચૈત્ર નવરાત્રિને અખંડ દીવા રાખવાથી શું લાભ થાય એ જણાવીશું। ચૈત્ર નવરાત્રિમાં અખંડ દીવો, અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક દૂર ભાગે છે અને મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ જ્યોત ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને આરોગ્ય લાવે છે તથા પારિવારિક કલેશ દૂર થાય છે। તે એકાંતતા અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે। અખંડ દીવો રાખવાથી થતા મુખ્ય ફાયદા: માતાજીની કૃપા, માતા દુર્ગાની 9 સ્વરૂપની આરાધના પૂર્ણ માનવામાં આવે છે। નકારાત્મકનો નાશ, ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે। મનોકામના પૂર્ણ, ભક્તિની કોઈ ખાસ ઈચ્છા હોય કે મનોકામના 9 દિવસ અખંડ જ્યોત પ્રગટાવવાથી જલ્દી પૂર્ણ થાય છે। સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આવે છે। અખંડ દીવો રાખવાના નિયમો। અને જો તમે અમારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો તો અવનવા વિડીયો તમારામે આવતા રહે। અખંડ દીવો રાખવાનો નિયમ જાણી લો। દિશા: અખંડ દીવો ઘરના મંદિરના અગ્નિ ખૂણા, દક્ષિણ, પૂર્વ અથવા પૂજા સ્થળની જમણી બાજુ રાખવો જોઈએ। તેલ, ઘી અથવા તેલનો ઉપયોગ કરી શકાય છે। દીવો 9 દિવસ સુધી સતત પ્રજ્વલિત રહેવો જોઈએ। સાવધાની રાખવી: દીવો ઓલવાઈ ન જવો જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવું। શાસ્ત્રો અને પરંપરા મુજબ ઘરમાં અખંડ દીવો રાખવાથી અનેક આધ્યાત્મિક અને માનસિક લાભ થાય છે। અખંડ એટલે અખંડિત એટલે કે ખંડિત ન હોવું તેનું અને જ્યોત એટલે પ્રકાશ। આ દીવો અવિરત ભક્તિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। અખંડ દીવો રાખવાના મુખ્ય ફાયદાઓ: નકારાત્મક ઉર્જાનો નાશ, અખંડ જ્યોત ઘરના વાતાવરણમાંથી નકારાત્મકતા દૂર કરી સકારાત્મક ઉર્જાનો સંચાલિત કરે છે। સુખ અને સમૃદ્ધિ: માન્યતા મુજબ અખંડ દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આવે છે। વાસ્તુ દોષ નિવારણ થાય છે। સતત 1 વર્ષ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે। સ્વાસ્થ્યમાં સુધારો: ઘીનો દીવો વાતાવરણને શુદ્ધ અને જંતુમુક્ત રાખવામાં મદદ કરે છે, જે ઘરના સભ્યોના સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે। ભયમાંથી મુક્તિ: આ દીવો અકાળ મૃત્યુના ભયને દૂર કરે છે। શત્રુ બુદ્ધિનો વિનાશ કરનાર માનવામાં આવે છે। બુદ્ધિ અને જ્ઞાન: દીવાની જ્યોત જ્ઞાન અને સ્પષ્ટતાનું પ્રતીક છે, જે અજ્ઞાનતાને દૂર કરી બુદ્ધિમાં વધારો કરે છે। દીવાને ક્યારેય જમીન પર સીધો ન રાખવો, તેને લાકડાના બાજોટ કે ચોકી પર ચોખા કે ગુલાબથી અષ્ટદળ બનાવીને તેના પર રાખવો જોઈએ। સફાઈ: દીવો પ્રગટાવતા પહેલા તે જગ્યા એકદમ સ્વચ્છ હોવી જોઈએ। તેલ કે ઘી: જો ઘીનો દીવો હોય તો તેને માતાજીની જમણી બાજુ અને તેલનો દીવો હોય તો ડાબી બાજુ રાખવો। કાળજી એટલી રાખવી: અખંડ દીવો કોઈ પણ સંજોગોમાં ઓલવાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે તે
અશુભ માનવામાં આવે છે. તમે આ દીવો કોઈ ખાસ તહેવારમાં જેમ કે નવરાત્રિ માટે કે કાયમી રાખવા માંગો છો? કોમેન્ટમાં જરૂર લખજો. તમારી કઈ કુળદેવી છે એનું નામ લખજો. અને તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા વિડીયો પૂરો થાય છે. જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, રાધે રાધે.